તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લામાં હાહાકાર મચાવતી અને પડકાર ફેંકતી ઘટના સામે આવી છે। ત્યારે વંથલી ખાતે પ્રેમ સંબંધની આશંકા રાખી એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારે સક્રિય થયેલી વંથલી પોલીસે ફિલ્મી ઢબે હત્યા કરનાર મુખ્ય આરોપી સહિત 3 શખ્સોને ઝડપી લેવામાં પોલીસને ભારે સફળતા મળી તેને ઓપરેશન પાર પાડ્યું હતું। આ અંગે ડીવાયએસપીશ્રીએ વધુમાં મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું। બસ ઉભા હાલ ઉપર લઈ આવો।
વંથલી પોલીસ સ્ટેશન ખાતે ભલાયસા પીરની દરગાહ આવેલી છે. તે જગ્યા ખાતે ખૂનનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે રફીકશા સરવદી એમના જે દીકરી છે ઇકરાના કરીને, તે તાજીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેના કારણે રફીકશા કાસમશા સરવદી તથા અકરમશા હનીફશા સરવદી, અરબાઝશા રફીકશા સરવદી અને ઇરફાનશા અમીનશા બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાયસા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે. આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે. આ ગુનાના કામે 3 આરોપીઓ રફીકશા કાસમશા સરવદી, અકરમશા હનીફશા સરવદી અને અરબાઝશા રફીકશા સરવદી નામના આરોપીઓને હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાનશા અમીનશા બાનવા નામનો જે વ્યક્તિ છે, જે આ કામે આરોપી છે, તેને પણ ધરપકડ કરવા પોલીસ હાથ પ્રયાસરત છે. જે તાજીમ મુસાભાઈ સોઢા તથા અન્ય વ્યક્તિઓ દરગાહ ખાતે રાત્રિના સમય દરમિયાન બેસતા હોય, જે આ બાબતની આરોપીઓને જાણ હોય, જેથી આરોપીઓ તે સમય દરમિયાન ખ્યાલ આવે કે ભાઈ જે આ વ્યક્તિ ફરિયાદી તથા ફરિયાદીના ભાઈ તે દરગાહ ખાતે છે, એટલે તે લોકોએ તે રીતે ઘટનાને અંજામ આપ્યો. હત્યા કરવાનું કોઈ કારણ એમ છે? હાલ જે તાજીમ નામનો જે વ્યક્તિ જે આ મરણ જનાર છે, તે આ રફીકશાના જે દીકરી છે ઇકરાના, તેની સાથે પ્રેમ સંબંધ હોય. આ બાબતે અવારનવાર માથાકૂટ થતી હોય, જેથી આ મૃત્યુની ઘટના અંજામ આપે છે. અગાઉ કોઈ ફરિયાદ નોંધાયેલી હતી કે ના, આ બાબતે અગાઉ કોઈ ફરિયાદ નોંધાયેલ છે.